હેલો સ્ટુડન્ટ્સ, આજના લેક્ચરમાં આપણે બે બહુ જ અગત્યના ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ. બંને ક્વેશ્ચન મોસ્ટ आईएमपी क्वेश्चन છે. आईएमपी क्वेश्चन है तो भैया तैयार तो करना पड़ेगा. सर क्वेश्चन કયા છે કહો. ઓકે, જો પહેલો ક્વેશ્ચન છે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ મેળવો, અને બીજો ક્વેશ્ચન છે અવરોધકતા અને રિલેક્સેશન સમય વચ્ચેનો સંબંધ મેળવો. આમ તો આની પહેલાના લેક્ચરની અંદર આપણે આ બધી જ ભૌતિક રાશિઓ જેવી કે અવરોધ, વાહકત્વ, અવરોધકતા, વાહકતા, ડ્રિફ્ટ વેગ, વિદ્યુત પ્રવાહ ઘનતા બધાની ડિટેલમાં ચર્ચા કરી છે. આમ છતાં આ બધી રાશિઓ વિશે થોડી ઘણી માહિતી આપણે ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા કરી લઈએ. ધારો કે વાહકનું આ એક બિંદુ છે, પી બિંદુ, અને મારા પી બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા નામની ભૌતિક રાશિ જો વ્યાખ્યાયિત કરવી હોય તો હું કઈ રીતે વ્યાખ્યાયિત કરી શકું? તો આપણને ખબર છે કે કોઈ પણ બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે તે બિંદુ પાસે વિદ્યુત પ્રવાહની દિશાને લંબ એવા એકમ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ. તો પી બિંદુ પાસે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર લખવું હોય તો આપણે લખી શકીએ J ઇઝ ઇક્વલ ટુ I/A. આના સિવાય પણ આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાના બીજા ઘણા સૂત્રો મેળવ્યા છે, અને એક આપણે આઈએમપી ક્વેશ્ચનની ચર્ચા કરી હતી જેમાં આપણે વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત પ્રવાહ ઘનતા, વાહકતા, અવરોધકતા આ બધા વચ્ચેનો સંબંધ મેળવ્યો હતો. ઓકે, જો ક્વેશ્ચન યાદ છે, હું યાદ કરાવું. ચલો બોલો, ઓમના નિયમ અનુસાર શું લખાય? તો સાહેબ ઓમનો નિયમ તો વીર લોકો માટે, તો V ઇઝ ઇક્વલ ટુ IR લખાય કે ના લખાય? ઓકે, હવે બોલો અવરોધનું સૂત્ર શું છે? સાહેબ અવરોધનું સૂત્ર તો રોલા. ઓકે, તો લખી નાખો રોલા. હવે I/A શું લખાય? I/A લખાય J ρ L. વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ શું થાય? સાહેબ વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત સ્થિતિમાન વચ્ચેનો સંબંધ V બરાબર EL, EL બરાબર J ρ L. લાલો લાલો ગયો, તો E બરાબર J ρ. ઓકે, અને આના પરથી આપણે વિદ્યુત પ્રવાહ ઘનતા જેનું સૂત્ર મેળવ્યું હતું J ઇઝ ઇક્વલ ટુ E/ρ અને J ઇઝ ઇક્વલ ટુ 1/ρ, એટલે આપણને ખબર છે સિગ્મા. ઓકે, હવે વાત કરીએ ડ્રિફ્ટ વેગ. તો ડ્રિફ્ટ વેગ એટલે આપણને ખબર જ છે ઇલેક્ટ્રોનના સરેરાશ વેગને આપણે ડ્રિફ્ટ વેગ કહે છે, જેનું આપણે સૂત્ર મેળવ્યું હતું VD ઇઝ ઇક્વલ ટુ EE/m ઇન્ટુ ટાઉ. અને આ આપણને ખબર છે કે આ સૂત્ર કોનું છે? EE/m એ વિદ્યુત ક્ષેત્રમાં ઇલેક્ટ્રોનના પ્રવેગનું સૂત્ર હતું. VD બરાબર A ગુણ્યા ટાઉ. ઓકે, આ સૂત્ર શું દર્શાવે છે? આ સૂત્ર દર્શાવે છે વેગ બરાબર A એટલે પ્રવેગ અને ટાઉ એટલે સમય. ઓહો, આ તો પેલું જ સૂત્ર છે, પ્રવેગ બરાબર વેગ ભાગ્યા સમય. તો વેગ બરાબર પ્રવેગ ગુણ્યા સમય. ક્લિયર અહીંયા સુધી? હવે જો ભાઈ અવરોધકતાની વાત કરીએ તો મેં તમને કીધું હતું, શું કીધું હતું યાદ છે? કે અવરોધ એ વાહકનો ગુણધર્મ છે, જ્યારે અવરોધકતા એ વાહકના દ્રવ્યનો ગુણધર્મ છે, જેનું આપણે એક સૂત્ર મેળવ્યું હતું ρ ઇઝ ઇક્વલ ટુ RA/L. હવે આની અંદર એક કામ કરો કે L બરાબર 1 એકમ લઈ લો, A બરાબર 1 એકમ લઈ લો. ઓકે, તો આપણને ρ બરાબર શું મળે? R મળે. તો એકમ લંબાઈના એકમ ક્ષેત્રફળ દીઠ વાહકના અવરોધને આપણે વાહકના દ્રવ્યની અવરોધકતા કહીએ છીએ. અને આપણને ખબર છે કે અવરોધકતા એ વાહકના દ્રવ્યની જાત પર આધાર રાખે છે, વાહકના પરિમાણ એટલે કે લંબાઈ અને ક્ષેત્રફળ પર આધારિત નથી. રિલેક્સેશન સમયની વાત કરીએ તો ધારો કે આ એક વાહક છે અને એક ઇલેક્ટ્રોન છે, અને આપણને ખબર છે કે કોઈ પણ વાહક સુવાહકની અંદર ઇલેક્ટ્રોન ધન આયનો વચ્ચેના અવકાશમાં અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય તો આ ઇલેક્ટ્રોનના ધન આયન સાથે અથડાય છે. અથડામણ બાદ ધારો કે ઇલેક્ટ્રોન આ દિશામાં ગતિ કરે છે અને બીજા ધન આયન સાથે અથડાય છે. એટલે એક ધન આયન સાથે અથડાયા બાદ બીજા ધન આયન સાથે અથડાય એ વચ્ચેનો જે સમય છે એ સમયને આપણે કહીએ છીએ રિલેક્સેશન સમય ટાઉ. યાદ રહેશે સાહેબ એને વ્યાખ્યાયિત. ઓકે, વ્યાખ્યા કહું છું ભાઈ, તો ઇલેક્ટ્રોનની આયનો સાથેની બે ક્રમિક અથડામણો વચ્ચેના સમયગાળાને કહેવામાં આવે છે રિલેક્સેશન સમય ટાઉ કહે છે. ઓકે, તો આજના લેક્ચરમાં આપણે પહેલો ક્વેશ્ચન ભણીશું વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ J અને VD વચ્ચેનો સંબંધ, અને બીજો ક્વેશ્ચન ભણીશું આપણે અવરોધકતા રો અને રિલેક્સેશન સમય ટાઉ વચ્ચેનો સંબંધ. ચલો, તો પહેલા આપણે ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવીએ. હવે આકૃતિમાં મેં તમને એક નળાકાર આકારનો વાહક દર્શાવેલો છે.
જેના આડછેદનું ક્ષેત્રફળ એ છે. આ વાહકના બે છેડા વચ્ચે બેટરી જોડવામાં આવે એટલે વાહકની અંદર એ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અને આ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે. જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી હોય તો એમને ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર કેટલું થાય? ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા છે અત્યારે, અને આ ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ જો વીડી હોય તો એને ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર કેટલું હોય? તો આપણને ખબર કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. એટલે આ ઇલેક્ટ્રોન ધારો કે ડેલ્ટા ટી સમયમાં આટલું અંતર કાપે છે ને અહીંયા આવે છે, એ અહીંયા પહોંચે છે. આ તો આપણે એક જ ઇલેક્ટ્રોનની વાત કરી. આવા તો અસંખ્ય ઇલેક્ટ્રોન વાહકની અંદર હશે ને. અત્યારે આપણે એક જ ઇલેક્ટ્રોનની વાત કરી છે. આવા તો વાહકની અંદર અસંખ્ય ઇલેક્ટ્રોન હશે. ઓકે, તો આના પર આધારિત આપણે થિયરિટિકલ મુદ્દા લખી નાખીએ કે આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા નળાકાર વાહકને ધ્યાનમાં લો. આ વાહકના બે છેડા વચ્ચે બેટરી જોડતા તેમાં E જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી હોય તો તેને ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર. એટલે આપણે આ એક ઇલેક્ટ્રોનની વાત કરીએ, આ ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં વીડી ડેલ્ટા ટી જેટલું અંતર કાપીને ધારો કે અહીંયા પહોંચી જાય છે. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી? જો મુદ્દા કઈ રીતે લખવાના યાદ રાખતા રહેજો. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નળાકાર વાહક ધ્યાનમાં લો. ચલો બીજો મુદ્દો. વાહકના બે છેડા વચ્ચે બેટરી જોડતા તેમાં E જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. ત્રીજો મુદ્દો આપણે કીધો કે આ વિદ્યુત ક્ષેત્રના કારણે ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે છે. જો ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ વીડી હોય તો ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોને કાપેલું અંતર હવે આપણી જોડે સૂત્ર છે વેગ બરાબર અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું લખાય? અંતર બરાબર લખાય વેગ ગુણ્યા સમય. તો અંતરને હું L વડે દર્શાવું છું, વેગ વીડી વડે આપણે દર્શાવીએ છીએ, સમય ડેલ્ટા ટી છે તો આપણે લખી શકીએ L = VD ડેલ્ટા ટી. ડેલ્ટા ટી સમયમાં ઇલેક્ટ્રોન વાહકની અંદર વીડી ડેલ્ટા ટી જેટલું અંતર કાપે છે. હવે આપણને ખબર આ જે આપણે વાહક લીધેલો છે એનું ક્ષેત્રફળ એ છે. તો આ આપણે બે આડછેદ દર્શાવેલા છે વાહકની અંદર, તો આ વાહકના આડછેદનું ક્ષેત્રફળ એ જ થશે. તો આપણે આ જે વિભાગ છે, આટલો વિભાગ જે મેં અહીંયા બતાવેલો છે એનું આપણે કદ શોધવું છે. તો આપણે આ રીતે મુદ્દો લખી શકીએ કે વાહકના આ જે લંબાઈ છે ને વીડી ડેલ્ટા ટી, એ લંબાઈ ધરાવતા ભાગનું કદ કેટલું થાય? વાહકના L = VD ડેલ્ટા ટી. લંબાઈ ધરાવતા ભાગનું આપણે કદ શોધવું છે. આટલી લંબાઈ ધરાવતા ભાગનું આપણે કદ શોધવું છે. તો કદનું સૂત્ર શું થાય? કદ બરાબર આપણે લખી શકીએ ક્ષેત્રફળ ગુણ્યા અંતર.
તો આપણે તો આ વીડી ડેલ્ટા ટી લંબાઈ ધરાવતા ભાગનું કદ શોધવું છે. તો પછી કદ વી, નોટ વોલ્ટેજ, કદ વી, હું અહીંયા લખું કદ છે, કદ વી, ક્ષેત્રફળ. તો આ જે આડછેદ છે એનું ક્ષેત્રફળ કેટલું એ, અંતર કેટલું વીડી ડેલ્ટા ટી, તો આપણને મળશે એ વીડી ડેલ્ટા ટી. તો આપણને વીડી ડેલ્ટા ટી લંબાઈ ધરાવતા ભાગનું કદ મળી ગયું એ વીડી ડેલ્ટા ટી. હવે આટલા ભાગમાં કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે આપણે શોધવા છે. આજે આપણે ભાગ વિચાર્યો વાહકની અંદર, આજે આપણે વીડી ડેલ્ટા ટી લંબાઈનો ભાગ વિચાર્યો, એની અંદર કેટલા ઇલેક્ટ્રોન સમાયેલા છે એ શોધવા છે. તો સિમ્પલ, પછી આપણે મુદ્દો લખીએ, પહેલા સમજી લઈએ. જો ધ્યાન આપજો, કદ અને ઇલેક્ટ્રોનની સંખ્યા. ધારો કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n, જેને આપણે સંખ્યા ઘનતા કહીએ છીએ. એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા n, જેને આપણે કહીએ છીએ સંખ્યા ઘનતા છે. તો આપણે કેટલા ભાગમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધી? તો આપણે એવીડી ડેલ્ટા ટી કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. એવીડી ડેલ્ટા ટી કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? ઓકે, આપણે ધારી લીધું કે ધારો કે એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n છે. સ્મોલ n એટલે કે સંખ્યા ઘનતા. તો આટલા ભાગમાં એવીડી ડેલ્ટા ટી કદમાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો આપણને મળી જાય. તો આના આધારે આપણે વાક્ય રચના બનાવીએ. તો વાક્ય રચના કંઈક આવી બનશે. ઓકે, વાક્ય રચના આવી બનશે. જો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n હોય તો સ્મોલ n શું છે? સંખ્યા ઘનતા. તો એવીડી ડેલ્ટા ટી કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી લખાશે? તો હું એને કેપિટલ n વડે દર્શાવી દઉં છું. જો ધ્યાન આપજો, કેટલી થશે? એકમ કદ દીઠ સ્મોલ n, તો એવીડી ડેલ્ટા ટી કદ દીઠ કેટલી થશે? તો આને આપણે આ રીતે લખી શકીએ, n એ વીડી ડેલ્ટા ટી. ઓકે, આટલા મુદ્દા આપણને લખતા આવડવા જોઈએ. જોઈ લઈએ ફરી એકવાર. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એ જેટલા આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો એક નળાકાર વાહક ધ્યાનમાં લો. આ નળાકારના બે છેડા વચ્ચે બેટરી જોડવામાં આવે એટલે એમાં ઈ જેટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, જેથી ઇલેક્ટ્રોન પ્રવેગિત ગતિ કરે. જો ઇલેક્ટ્રોનનો પ્રવેગ વીડી હોય તો એમને ડેલ્ટા ટી સમયમાં કાપેલું અંતર L ઇઝ ઇક્વલ ટુ વીડી ડેલ્ટા ટી. હવે આપણે આ વીડી ડેલ્ટા ટી લંબાઈ ધરાવતા ભાગનું કદ શોધવું છે. તો કદ આપણને મળ્યું એ વીડી ડેલ્ટા ટી. હવે આ ભાગમાં સમાયેલા અથવા કદમાં સમાયેલા આપણે ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી છે. તો આપણે ત્રિરાશિનો ઉપયોગ કર્યો કે ભાઈ એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા જો સ્મોલ n હોય તો એવીડી ડેલ્ટા ટી કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થાય? તો આપણને ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. કેપિટલ n વડે આપણે દર્શાવીએ અને n એવીડી ડેલ્ટા ટી. હવે આ સમીકરણમાં આવતી બધી જ ભૌતિક રાશિથી આપણે પરિચિત હોવા જોઈએ. જ્યાં સ્મોલ n એટલે સંખ્યા ઘનતા, સ્મોલ n એટલે સંખ્યા ઘનતા. હું અહીંયા લખું એટલે જે વિદ્યાર્થીઓને ખબર નથી એમને ખબર પડે. n એટલે સંખ્યા ઘનતા છે. સંખ્યા ઘનતા એટલે શું? તો એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા જેનો એકમ થાય મીટર ઇઝ ટુ -3. એ આપણને ખબર છે. વાહકના આડછેદનું ક્ષેત્રફળ, વાહકના આડછેદનું ક્ષેત્રફળ છે. વીડી ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ થાય ડેલ્ટા ટી સમય છે, આપણને ખબર છે. ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર, ડ્રિફ્ટ વેગનો એકમ મીટર પર સેકન્ડ થશે. હવે આ જે આપણે બધા જ ઇલેક્ટ્રોન લીધા કે ભાઈ એવીડી ડેલ્ટા ટી કદની અંદર જે ઇલેક્ટ્રોન છે એને વીડી ડેલ્ટા ટી, એ બધા જ ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં આ એ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થાય છે. તો આપણે શોધવું કે ભાઈ ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી કેટલો વિદ્યુત ભાર પસાર થાય છે. તો અહીંયા આપણે લખી શકીએ
કે આ બધા જે ઇલેક્ટ્રોન છે, આ બધા ઇલેક્ટ્રોન ઉપર આપણને જે મળ્યા એ આ બધા ઇલેક્ટ્રોન ડેલ્ટા ટી સમયમાં આ એ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થાય છે. તો આપણને પ્રશ્ન થાય કે ડેલ્ટા ટી સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર કેટલો? તો વિદ્યુતભારના આપણે આ સમીકરણનો ઉપયોગ કરીએ. Q ઇઝ ઇક્વલ ટુ N. ઓકે, તો ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ N ઇન્ટુ E. માટે આપણે લખી શકીએ ડેલ્ટા Q બરાબર N બરાબર કેપિટલ N બરાબર હું અહીંયા મૂકી દઉં કિંમત N A VD ડેલ્ટા T ઇન્ટુ E. તો એ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થતો આપણને વિદ્યુતભાર મળી ગયો. કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુતભારના જથ્થાને આપણે વિદ્યુત પ્રવાહ કહીએ છીએ. તો વિદ્યુત પ્રવાહ I બરાબર આપણે શું લખી શકીએ? તો વિદ્યુત પ્રવાહ I બરાબર આપણે લખી શકીએ ડેલ્ટા Q બાય ડેલ્ટા T. હું ડેલ્ટા Qની કિંમત લખી નાખું છું. ડેલ્ટા Qની કિંમત શું છે? NA VD ડેલ્ટા T ઇન્ટુ E બાય શું છે? ડેલ્ટા T. ડેલ્ટા T કટ. માટે I બરાબર આપણને શું મળ્યું? તો I બરાબર NAVD ઇન્ટુ E મળ્યું. હું એને આ રીતે લખું છું AVD NE. આને આપણે આ રીતે યાદ રાખીશું વિદ્યુત પ્રવાહ I બરાબર આવડેને. વિદ્યુત પ્રવાહ I બરાબર આવડેને. આ રીતે પણ યાદ રાખી શકો વિદ્યુત પ્રવાહ I બરાબર અવની. વિદ્યુત પ્રવાહ I બરાબર અવની. જે રીતે તમારે યાદ રાખવું હોય એ રીતે તમે યાદ રાખી શકો છો. ઓકે, તો આપણે કહી દઈએ અત્યાર સુધી કોઈ નંબર આપ્યો જ નથી ને, કંઈ વાંધો નહીં, જે નંબર આપવો હોય આપી શકીએ. અને આપણે કહી દઈએ સમીકરણ નંબર 1 કહી દઈએ. હવે આપણે વિદ્યુત પ્રવાહ ઘનતાનું સૂત્ર મેળવવું છે. તો આપણને ખબર કે વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર શું લખાય? તો J ઇઝ ઇક્વલ ટુ I બાય A. આ જે A છે હું એના છેદમાં લઈ જાઉં તો આપણને શું મળશે? તો આપણને મળશે VD NE. હું એને આ રીતે લખું છું NEVD. તો આ જ આપણું સમીકરણ છે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ J ઇઝ ઇક્વલ ટુ NEVD. આને આપણે કહી દઈએ સમીકરણ નંબર 2. ક્લિયર છે? ફરી એકવાર જુઓ અહીંથી કે કેપિટલ N બરાબર આપણને મળ્યા સ્મોલ NAVD ડેલ્ટા T. અહીંયા સુધી તો ક્લિયર હતું ને દરેક વિદ્યાર્થીનું? ત્યાંથી તો બહુ ઇઝી છે. આ બધા ઇલેક્ટ્રોન ડેલ્ટા T સમયમાં આપણે કીધું કે એ ક્ષેત્રફળવાળા આડછેદમાંથી પસાર થાય છે. તો ડેલ્ટા T સમયમાં આડછેદમાંથી પસાર થતો વિદ્યુતભાર ડેલ્ટા Q ઇઝ ઇક્વલ ટુ NE બટ કેપિટલ N સ્મોલ NAVD ડેલ્ટા T ઇન્ટુ E. તો કોઈ પણ આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતો વિદ્યુતભારનો જથ્થો એટલે વિદ્યુત પ્રવાહ I ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા Q બાય ડેલ્ટા T. તો આપણને I ઇઝ ઇક્વલ ટુ મળ્યું આવડેની. હવે કોઈ પણ આડછેદમાંથી એકમ ક્ષેત્રફળ દીઠ પસાર થતો વિદ્યુત પ્રવાહ એટલે વિદ્યુત પ્રવાહ ઘનતા J ઇઝ ઇક્વલ ટુ I બાય A. માટે આપણને સમીકરણ મળ્યું J ઇઝ ઇક્વલ ટુ NEVD. ઓકે, ક્લિયર છે અહીંયા સુધી? હવે આમાં કઈ કઈ સદિશ રાશિ છે એની આપણે વાત કરીએ. સંખ્યા ઘનતા N અદિશ રાશિ છે, E અદિશ રાશિ છે, વેગ સદિશ રાશિ છે, J સદિશ રાશિ છે. તો આ સમીકરણને આપણે સદિશ સ્વરૂપે લખીએ તો સદિશ સ્વરૂપે આ રીતે લખી શકાય જે સદિશ રાશિ છે જેની દિશા વિદ્યુત ક્ષેત્રની દિશામાં હોય NE ઇન્ટુ VD સદિશ. આ સમીકરણને આપણે આ રીતે લખી શકીએ જે સદિશ ઇઝ ઇક્વલ ટુ NE VD સદિશ. સમીકરણ નંબર 3 થયું. આ સમીકરણ ઉપરથી આપણે બે મુદ્દા લખીએ છીએ, ધ્યાન આપજો. જો Q ધન હોય એટલે કે ધન વિદ્યુતભાર હોય તો J અને VD ની દિશા એક જ હોય. જો ધન વિદ્યુતભાર હોય તો વિદ્યુત પ્રવાહ ઘનતા J અને VD ની દિશા એક જ હોય.
પરંતુ જો ક્યુ ઋણ હોય તો જે અને વીડીની દિશા પરસ્પર, દેખાતું નહીં તો બોલો ભાઈ, પરસ્પર વિરુદ્ધ હોય છે. કદાચ કોઈ એમસીક્યુમાં પૂછી જાય કે જો આ જે ચાર્જ છે ને ભાઈ, આ ચાર્જ એ ધન હોય, વિદ્યુત ભાર ધન હોય તો જે અને વીડીની દિશા એક જ હોય. પરંતુ આ જો વિદ્યુત ભાર ઋણ હોય તો જે અને વીડીની દિશા પરસ્પર વિરુદ્ધ હોય. ઓકે, તો પહેલો ક્વેશ્ચન અહીંયા પતે છે. ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત પ્રવાહ ઘનતા વચ્ચેનો સંબંધ મેળવો. જે આપણને સંબંધ મળ્યો જે સદીશ ઇઝ ઇક્વલ ટુ એની વીડી સદીશ, અને એનું મૂલ્ય આપણને મળ્યું જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી. એકદમ સિમ્પલ થિયરી છે. એકવાર લેક્ચર જોયા બાદ એકવાર તૈયાર કરી મોડે લખી નાખો એટલે આપણને આવડી જાય. ઓકે, તો આપણને સમીકરણ 2 કંઈક આવું મળ્યું હતું, જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી. અહીંથી આપણે કન્ટિન્યુ કરીએ. જે ઇઝ ઇક્વલ ટુ એની વીડી. આ જે સમીકરણ 2 હતું એ સમીકરણ 2 માં જે બરાબર સિગ્મા ઈ મૂકતા, સિગ્મા ઈ મૂકી દો તો સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ એની વીડી. આને હું સમીકરણ નંબર 4 કહું છું. સમીકરણ નંબર 3 કયું હતું યાદ છે ને? જે સદીશ ઇઝ ઇક્વલ ટુ એની વીડી સદીશ. આ ત્રીજું સમીકરણ હતું. પાછા કેટલાક વિદ્યાર્થી વિચારશે કે સાહેબ બીજા પછી ડાયરેક્ટ ચોથું સમીકરણ કઈ રીતે આવી ગયું? તો ત્રીજું સમીકરણ આપણું આ હતું. હવે આ જે સમીકરણ નંબર 4 છે એ સમીકરણ નંબર 4 ની અંદર સમીકરણ 4 માં વીડી બરાબર E બાય એમ ઇન્ટુ ટાઉ મૂકતા, ડ્રિફ્ટ વેગનું સમીકરણ આપણને ખબર જ છે. તો આપણને શું મળશે? સિગ્મા ઈ ઇઝ ઇક્વલ ટુ એની વીડીની જગ્યાએ આપણે ઈ બાય એમ ઇન્ટુ ટાઉ મૂકી દઈએ. શું કટ થાય? જો કેપિટલ ઈ ગયા તો સિગ્મા ઇઝ ઇક્વલ ટુ એન એમના એમ ઈ ઇન્ટુ ઈ સ્ક્વેર ટાઉ બાય એમ. તો સિગ્મા બરાબર આપણને મળ્યું એની સ્ક્વેર ટાઉ બાય એમ. આ સમીકરણ આપણને વાહકતા સિગ્મા અને રિલેક્સેશન સમય ટાઉ વચ્ચેનો સંબંધ આપે છે. આપણે અવરોધકતા અને રિલેક્સેશન સમય વચ્ચેનો સંબંધ મેળવવો હોય તો આપણને ખબર જ છે કે અવરોધકતા રો ઇઝ ઇક્વલ ટુ 1 બાય સિગ્મા. આ સમીકરણ તો ક્યાંથી આપણે અગાઉ સાબિત કર્યું હતું યાદ છે ને? જે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા ઈ લેક્ચરની શરૂઆતમાં. ઓકે, તો રો ઇઝ ઇક્વલ ટુ 1 બાય સિગ્મા. તો આને આપણે ઉલટાવી દઈએ તો રો બરાબર આપણને મળશે એમ બાય એની સ્ક્વેર ટાઉ. તો આપણને મળી ગયો અવરોધકતા અને રિલેક્સેશન સમય ટાઉ વચ્ચેનો સંબંધ દર્શાવતું સમીકરણ, જેને આપણે સમીકરણ નંબર 6 કહી દઈએ. જો તમને 3 માર્ક્સમાં થિયરી આ રીતે પૂછાય કે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ મેળવો, તો અહીંયા સુધી તમારે લખવાનું. 4 માર્ક્સમાં આપણને થિયરી પૂછાય કે અવરોધકતા અને રિલેક્સેશન સમય ટાઉ વચ્ચેનો સંબંધ મેળવો, તો પહેલેથી લઈને આપણે અહીંયા સુધી લખવાનું. હવે આ સમીકરણના આધારે આપણે બહુ અગત્યની ચર્ચા કરીશું. ધ્યાન આપજો. સમીકરણ કંઈક આપણને આવું મળ્યું છે, રો ઇઝ ઇક્વલ ટુ એમ બાય એની સ્ક્વેર ટાઉ. તાપમાનની અવરોધકતા પર શું અસર થાય એની આપણે ચર્ચા કરીશું. તાપમાનની અવરોધકતા પર અસર. તો કોઈ પણ ધાતુ હોય, કોઈ વાહક હોય, એ વાહકનું તાપમાન વધારવામાં આવે તો વાહકની અંદર જે ધન આયનો આપેલા છે, આપણને ખબર છે કે આ ધન આયનો નિશ્ચિત લેટીસ બિંદુઓ પર ગોઠવાયેલા હોય.
અને ધાતુના તાપમાન અનુસાર પોતાના મધ્યમાન સ્થાનની આજુબાજુ દોલનો કરતા હોય. અને આ ધન આયનો વચ્ચેના અવકાશમાં ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય. આ આપણને ખબર છે. હવે જો કોઈ પણ ધાતુનું તાપમાન વધારવામાં આવે ને તો આ આયનોના દોલનો ઝડપી, વધારે અસ્તવ્યસ્ત તેમજ મોટા કંપવિસ્તારવાળા બને છે. યાદ રાખજો, જો ધાતુનું તાપમાન વધારવામાં આવે તો આયનોના દોલનો ઝડપી, વધારે અસ્તવ્યસ્ત અને મોટા કંપવિસ્તારવાળા બને છે. પરિણામે ઇલેક્ટ્રોનની ધન આયનો સાથેની બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળો ઘટે છે. એટલે કે ઇલેક્ટ્રોનની બે ક્રમિક ધન આયનો વચ્ચેનો જે રિલેક્સેશન સમય ટાઉ છે ને એ ઘટે છે. ટાઉ ક્યારે ઘટે? તો તાપમાન વધારવામાં આવે ત્યારે. તો તાપમાન વધારવામાં આવે એટલે ઇલેક્ટ્રોનની બે ક્રમિક ધન આયનો વચ્ચેનો સમયગાળો રિલેક્સેશન સમય ટાઉ ઘટે. ટાઉ ઘટે એટલે અવરોધકતા વધે. તો આપણે એટલું યાદ રાખીશું કે કોઈ પણ ધાતુ હોય એ ધાતુનું જો તાપમાન વધારવામાં આવે તો ધન આયનોના દોલનો ઝડપી, વધારે અસ્તવ્યસ્ત અને મોટા કંપવિસ્તારવાળા બને છે. આથી ઇલેક્ટ્રોનની બે ક્રમિક અથડામણો વચ્ચેનો રિલેક્સેશન સમય ટાઉ ઘટે. ટાઉ ઘટે તો અવરોધકતા વધે. ઓકે, તો ધાતુ પદાર્થનું જો તાપમાન વધારવામાં આવે તો અવરોધકતા વધે. MCQ માટે આપણે યાદ રાખીશું. આ તો આપણે ધાતુ પદાર્થ વિશે વાત કરી, ધાતુ માટે. પણ અર્ધવાહક માટે વાત કરીએ, એમાં શું જોવા મળે છે? તો અર્ધવાહક ની અંદર વાત કરીએ અર્ધવાહક માટે, જેને આપણે સેમિકન્ડક્ટર પણ કહીએ છીએ. હવે કોઈ પણ અર્ધવાહકનું તાપમાન વધારવામાં આવે, અર્ધવાહકની રચના આવી હોય, હું તમને બતાવું અહીંયા આ રીતે. ઓકે, ધારો કે આ સિલિકોનનો અર્ધવાહક છે. એમાં એક સિલિકોન પરમાણુ બીજા 4 પડોશી સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય. ખબર જ છે કે સિલિકોન એ સમચતુષ્ફલકીય રચના ધરાવે છે. એટલે કે એક સિલિકોન પરમાણુ 4 પડોશી સિલિકોન પરમાણુ સાથે સહસંયોજક બંધથી જોડાયેલો હોય અને દરેક સહસંયોજક બંધની અંદર 2 ઇલેક્ટ્રોન આવેલા હોય. દરેક સહસંયોજક બંધની અંદર 2 ઇલેક્ટ્રોન આવેલો હોય. ઓકે, દરેક વિદ્યાર્થીને આ ખબર જ છે. કે રહી જતા હોય તો તમારે કરી નાખવાના છે. સિલિકોન, 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 સિલિકોન. ઓકે, તો આ સિલિકોનની 2 ડાયમેન્શનની અંદર સમચતુષ્ફલકીય રચના છે. હવે શું થાય? જ્યારે અર્ધવાહકનું તાપમાન વધારવામાં આવે એટલે કેટલાક સહસંયોજક બંધની અંદર ભંગાણ સર્જાય. અર્ધવાહકોનું તાપમાન વધારવામાં આવે એટલે સહસંયોજક બંધની અંદર ભંગાણ સર્જાય. આવા સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે અને વિદ્યુત વહનમાં ભાગ લે છે. અને ઇલેક્ટ્રોન જે જગ્યાએથી છૂટો પડે એ જગ્યાએ ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય છે. અને ઇલેક્ટ્રોનની ઉણપથી ખાલી પડેલી જગ્યા એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. અહીંથી ધારો કે બીજો એક ઇલેક્ટ્રોન છૂટો પડ્યો છે અને આ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. અને આ ખાલી જગ્યાને આપણે કહીએ છીએ હોલ. અગાઉના મેં એક લેક્ચરની અંદર વાત કરી હતી કે સેમિકન્ડક્ટરની અંદર વિદ્યુત પ્રવાહનું વહન મુક્ત ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા થાય. તો મેં હોલની વાત કરી. કેટલાક વિદ્યાર્થીઓને થાય કે સાહેબ આ હોલ એટલે શું? ફરી વાર કહું છું, સાંભળજો. કે જો અર્ધવાહકોનું તાપમાન વધારવામાં આવે તો સહસંયોજક બંધની અંદર ભંગાણ સર્જાય અને આવા સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે. જે સહસંયોજક બંધમાંથી ઇલેક્ટ્રોન છૂટો પડે ને ત્યાં ઇલેક્ટ્રોનની ઉણપ વર્તાય ને ઇલેક્ટ્રોનની ઉણપથી ખાલી પડેલી જગ્યા એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવે છે. આ ખાલી જગ્યાને આપણે હોલ કહીએ છીએ. હોલ એ કોઈ વાસ્તવિક કણ નથી,
પરંતુ એ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ધરાવતો હોવાથી એ ધન વિદ્યુતભારિત કણની જેમ વર્તે છે. ઓકે, તો આમ આપણે કહી શકીએ કે શુદ્ધ અર્ધવાહકમાં ઇલેક્ટ્રોન અને હોલ દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો જ્યારે અર્ધવાહકોનું તાપમાન વધારવામાં આવે ત્યારે મોટી સંખ્યામાં સહસંયોજક બંધની અંદર ભંગાણ સર્જાય છે. આથી મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન અને હોલ ઉત્પન્ન થાય છે. મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન અને હોલ ઉત્પન્ન થાય છે. આથી મુક્ત વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા n વધે છે. અને મુક્ત વિદ્યુતભાર વાહકોની સંખ્યા ઘનતા n વધે એટલે અવરોધકતા ઘટે છે. તો યાદ કેટલું રાખવાનું, ધ્યાન આપજો. અર્ધવાહકોનું તાપમાન વધે તો મેં તમને કીધું કે સહસંયોજક બંધની અંદર ભંગાણ સર્જાય, મોટી સંખ્યામાં ઇલેક્ટ્રોન અને હોલ ઉત્પન્ન થાય. આથી ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા ઘનતા વધે. જો સંખ્યા ઘનતા n વધે, ક્યાંય ગયું સૂત્ર આ રહ્યું, સંખ્યા ઘનતા n વધે તો અવરોધકતા ઘટે. તો યાદ રાખજો એમસીક્યુમાં ધાતુનું તાપમાન વધે તો અવરોધકતા વધે, પણ અર્ધવાહકોનું તાપમાન વધે તો અવરોધકતા ઘટે. ઓકે, મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. દરેક વિદ્યાર્થીએ 2 વાર લખીને મસ્ત રીતે તૈયાર કરી નાખવાનો છે.